हेलो मित्रों, केम छे? मजामां ने? मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चेनल इंडियन कोइन में। तो मित्रों, हूँ छूँ आबिद पानवाड़ा। तो आजना विडियो में आपणे जाणीशुं टू आना कोइन्स। जोई शको छो मित्रों आवा फोटो जे ब्रिटिश इंडिया में 1841 थी 1947 सुधी में जे कांई पण 2 आना एटले 2 आना बनाववामां आव्या छे तेनी पूरेपूरी माहिती अने कई मिनिट में बनेला छे, केवा सिक्काओ देखावमां हता, तेनी अत्यारे हालमां शुं किंमत छे ते बारामां आपणे जाणीशुं। अने जो आवा सिक्का तमारी पासे होय तो साचवीने राखवा, अथवा आवा सिक्काओ तमारी पासे छे तो एने वेचवा क्या तेनी पण संपूर्ण माहिती आपणे आगळना विडियोमां पण आपीशुं अने जरूर जणाय तो आ विडियोमां पण आपीशुं। तो मित्रों, चालो आपणो आगळनो आ विडियो चालू करीए। तो मित्रों, जोई शको छो 2 आना एटले 2 आना। राणी विक्टोरिया क्वीन आगळ अने पाछळनो फोटो। एनी मेटल हती सिल्वर एटले चांदी, वजन हतो 1.46 ग्राम, साइज हती 15.30 mm थी 15.80 mm, शेप हतो सर्क्युलर, एनो आकार गोળ हतो। આગળની વાત કરીએ તો એ 3 મિનિટમાં છાપવામાં આવેલા છે। જોઈ શકો છો મિત્રો, એક કલકત્તા મિન્ટ છે, બીજી બોમ્બે મિન્ટ છે અને ત્રીજી મદ્રાસ મિન્ટ। આ 3 મિનિટમાં સિક્કા બનાવવામાં આવ્યા હતા બ્રિટિશ ઇન્ડિયાના 2 આના। તો તેની મિન્ટની પણ અલગ અલગ પહેચાન છે મિત્રો, એ વાત કરશો તો વિડીયો બહુ લાંબો થઈ જશે। તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો। તો ચાલો વધુ વાર લગાડ્યા વગર આપણે આગળ વધીએ। સૌપ્રથમ જે બનાવવામાં આવ્યા 1841માં રાણી વિક્ટોરિયા ક્વીન જે હતા, મહારાણી વિક્ટોરિયા, એના શાસનકાળમાં 2 આના 1841થી શરૂઆત કરવામાં આવી હતી। જોઈ શકો છો બોમ્બે, કલકત્તા અને મદ્રાસ મિન્ટ, આ ત્રણેય મિન્ટમાં જે સિક્કાઓ બનેલા છે તેની કિંમતો। જે બોમ્બે મિન્ટમાં 1841માં 2 આના બનાવવામાં આવ્યા તેની કિંમત છે 1000 રૂપિયાથી 5500 5500 એક સ્ક્વેર કોઈન છે। આ જે રિયારિટીમાં S, R અને C પણ આગળ આવશે, એ એની રિયારિટી બતાવે છે, એટલે એની હાલની પોઝિશનમાં કિંમત કઈ હોય છે એ છે સ્ક્વેર, R એટલે રેર, જે મળવો અતિ મુશ્કેલ હોય। ઓછા પ્રમાણમાં જે છાપવામાં આવેલા હોય તે R એટલે રેર, ને સ્ક્વેર તે કોમન કરતાં પણ ઓછા છાપવામાં આવેલા હોય તે કોમન, એટલે એટલા બધા ખૂબ મોટા પ્રમાણમાં છાપવામાં આવેલા હોય। તો ચાલો આગળ વાત કરીએ। બોમ્બે મિન્ટમાં જે બનેલા છે 1841ના 2 આના, એની કિંમત છે 1000 રૂપિયાથી 5500 રૂપિયામાં। અલગ અલગ કિંમત સિક્કાની કન્ડિશન આધારે રાખેલી હોય છે। તમારી પાસે ફાઇન કન્ડિશનનો હોય તો 1000 રૂપિયા, વેરી ફાઇનનો હોય તો 1200 રૂપિયા, એક્સ્ટ્રા ફાઇન હોય તો 2000 અને યુએનસી હોય તો 5500। એ સિક્કાની કન્ડિશન આધારે એની કિંમત નક્કી થાય છે। પછી જે કલકત્તામાં બનાવવામાં આવેલા છે 1841ના 2 આના, તેની કિંમત 1000થી 5500 રૂપિયા છે, એ પણ 2 સ્ક્વેર કોઈન છે। અને જે મદ્રાસમાં બનાવવામાં આવેલા છે તે 1000 રૂપિયાથી 7500 રૂપિયા છે, તે એક રેર કોઈન છે। તો ચાલો આપણે જોયું 1841। આગળ જોઈએ તો સિક્કો એને એ જ છે, પણ ડિવાઇડ લેઝન્ડ આમાં લખેલું છે। ઉપરના જે સિક્કામાં હતું તે ઈસ્ટ ઇન્ડિયા કંપની તમે જોઈ શકો છો, એ અલગ અલગ લખેલું આવે છે, અને આગળનો જે સિક્કો હતો એ ઈસ્ટ ઇન્ડિયા કંપની જોઈ મિત્રો, નહીં સોરી, આ વિક્ટોરિયા ક્વીનમાં છે, જોઈ શકો છો। માં વિક્ટોરિયા એક સાઈડ લખેલું છે અને ક્વીન પણ એક સાઈડ લખેલું છે, અને આગળમાં જે આવતો એ વિક્ટોરિયા ક્વીન બંને સાથે લખેલા હતા। તો હવે આગળ જઈએ, તે જે બનાવવામાં આવ્યા હતા તે પણ એની મેટલ હતી સિલ્વર ચાંદી, વજન હતો 1.46 ગ્રામ, સાઇઝ હતી 15.20થી 15.80 mm, શેપ હતો સર્ક્યુલર ગોળ। જોઈ શકો છો કલકત્તા મિન્ટના પણ, બોમ્બે મિન્ટ અને મદ્રાસ મિન્ટ એની ઓળખ છે।
આમાં જે લખેલું છે એ તમે સ્ક્રીનશોટ પાડીને તમે આગળ એ સિક્કાઓ સરખાવી શકો છો, બરાબર. તો આના માટે બહુ લાંબી વાત નથી કરતા આપણે. કલકત્તા મિન્ટ હોય તો આ હોય, બોમ્બે હોય તો ઇન્ટેલિજન્ટ બસ્ટ WW રિસાઇડ, મદ્રાસ ઇન્ટેલિજન્ટ બસ્ટ S ઇન્ક્લાઉડ એન્ડ WW રિસાઇડ. આગળ ચાલીએ 1841માં પણ રાણી વિક્ટોરિયા ક્વીનમાં બનાવવામાં આવેલા સિક્કાઓ છે. 2 આનાના કિંમત જોઈ શકો છો. બોમ્બે મિન્ટની 800 રૂપિયાથી 4500 રૂપિયા, કલકત્તામાં 800થી 4500 રૂપિયા, અને મદ્રાસનો જે એક કોઈન છે 1841ના 2 આના, તે એક રેર કોઈન છે, કિંમત છે 1000 રૂપિયાથી 5000 રૂપિયા. તો મિત્રો હજુ આગળ વધીએ. એમની પછી આવશે 1841 પછી જે બનાવવામાં આવ્યા તે ડાયરેક્ટ 1862માં બનાવવામાં આવ્યા. તેમાં કલકત્તા, બોમ્બે અને મદ્રાસમાં જે બનાવવામાં આવ્યા તેમાં ડાયામીટર એટલે એના આકારમાં થોડો ફરક છે. તે મિત્રો તમે જોઈ શકો છો, લાંબી વાત નહીં કરીએ. 1862 જે 1862માં જે બનેલા 2 આનાના કોઈન છે તે 3 મિનિટમાં બનાવવામાં આવ્યા હતા. એક બોમ્બે છે, કલકત્તા અને મદ્રાસ. બોમ્બેનો ભાવ જોઈ શકો છો, 600થી 2000 રૂપિયા સ્ક્વેર કોઈન છે. 600થી 1500 રૂપિયા કલકત્તા મિન્ટના સ્ક્વેર કોઈન છે. 600થી 3000 રૂપિયા એક મદ્રાસ મિન્ટના. આજે આપણે 1841માં 2 પેટર્નના અને 1862માં જે જોઈએ એમાં મદ્રાસના સૌથી ઊંચા કિંમત બતાવે છે. આગળ જોઈએ 1874માં બોમ્બે અને કલકત્તા મિન્ટે બનાવેલા કોઈન છે. તેમની કિંમત છે 600થી 3500 રૂપિયા. બંનેની સેમ કિંમત છે. 1874ના 2 આના. 1875માં પણ આગળ જોઈશું બોમ્બે અને કલકત્તા મિન્ટે બનાવેલો છે. જોઈએ મિત્રો, બોમ્બે અને કલકત્તા મિન્ટ 1875, કિંમત જોઈ શકો છો 600 રૂપિયાથી 4000 રૂપિયા બોમ્બે મિન્ટ, 600 રૂપિયાથી 3000 રૂપિયા કલકત્તા મિન્ટ. 1876માં મિત્રો તમે જોઈ શકો છો બોમ્બે અને કલકત્તા મિન્ટે જે 1876માં બનેલા 2 આનાની કિંમત છે એ 5000થી 45000 રૂપિયા બોમ્બે મિન્ટના અને 5000થી 30000 રૂપિયા એક કલકત્તા મિન્ટના. તો મિત્રો આ 2 મિન્ટ બોમ્બે અને કલકત્તા, જો 2 આના તમારી પાસે 1876ના હોય તો એક એ રેર કોઈન છે, તેને સાચવીને રાખવા તેમની કિંમત તમને મળી શકે છે. જોઈ શકો છો 5000થી 45000 અને 5000થી 30000. તો મિત્રો 1876 એક સાચવવા રેખા કોઈન છે, અને જો તમારી પાસે હોય તો હું આગળના વિડીયોમાં તમને કહીશ કે તે ક્યાં વેચવા. બરાબર મિત્રો. તો હવે 1876 પછી આપણે આગળ જઈશું 1877. 1877માં મિત્રો તમે જોઈ શકો છો 1877માં બનેલા 2 આના, તેની કિંમત બોમ્બે અને કલકત્તા મિન્ટ બંને સ્ક્વેર કોઈન છે. કિંમત છે 1000 રૂપિયાથી 5000 રૂપિયા બોમ્બે મિન્ટ, 1000 રૂપિયાથી 4000 રૂપિયા કલકત્તા મિન્ટ. 1877ના 2 આના. 1878ના 2 આનાની કિંમત છે મિત્રો, કલકત્તા મિન્ટે જ ખાલી બનાવેલા છે, 1700 રૂપિયાથી 6000 રૂપિયા એક સ્ક્વેર કોઈન છે. એમની પછી 1879. 1879માં બોમ્બે અને કલકત્તા મિન્ટ મિત્રો જોઈ લેજો. 1879 બોમ્બે અને કલકત્તા મિન્ટના બંને એક રેર કોઈન છે. કિંમત બોમ્બે મિન્ટનો જો હોય તો 15000થી ઉપર, ફાઇન કન્ડિશનમાં 15000, વેરી ફાઇન કન્ડિશનમાં 20000, એક્સ્ટ્રા ફાઇન હોય તો 30000 ને UNC જો કદાચ તમને કોઈન મળી જાય તો મિત્રો તેની ડિમાન્ડ આધારે તેની કિંમત નક્કી થઈ શકે. ઓછામાં ઓછા મિત્રો તમને આ 10,000 રૂપિયાનો ગેપ રાખીને બતાવવામાં આવ્યો છે. પહેલામાં 5000, બીજામાં 10000. તો આગળ માનીએ તો UNC કન્ડિશનમાં જો આ તમને 1879નો બોમ્બે મિન્ટનો કોઈન મળી શકે, UNC કન્ડિશન હોય તો ઓછામાં ઓછા 50,000 ઉપરની કિંમત રાખી શકાય. બોમ્બે મિન્ટ 1879નો 2 આનાનો સિક્કો.
મિત્રો હવે જોઈશું કલકત્તા મીટ 1879માં તેનો ભાવ છે 3000 રૂપિયા, ફાઇન કન્ડિશન, વેરી ફાઇન 5000, 10,000નો આવશે એક્સ્ટ્રા ફાઇન, યુએનસી હોય તો 20,000 રૂપિયા કલકત્તા મીટ 1879ના બિયાના. તો આગળ જોઈએ 1880માં, તો એક ખાલી કલકત્તા મીટ જ બનાવેલો કોઈન છે, કિંમત છે 4000થી 25,000 રૂપિયા. જોઈએ મિત્રો 1880ના બે આના કલકત્તા મીટ 4000થી 25,000 રૂપિયા રેર કોઈન છે. 1881માં મિત્રો તમે જોઈ શકો છો 1000 રૂપિયાથી 8,000 રૂપિયા બોમ્બે મીટ. 1881માં કલકત્તા મીટ છે 1000 રૂપિયાથી 5,000 રૂપિયા. એથી આગળ આપણે જોઈએ તો 1882માં પણ ભાવ છે 1000 રૂપિયાથી 6,000 રૂપિયા બોમ્બે મીટ. 1882 કલકત્તા મીટ 1000 રૂપિયાથી 5,000 રૂપિયા. 1883 બોમ્બે અને કલકત્તા મીટ બંનેમાં બનેલા કોઈન છે. બોમ્બેનો કિંમત સિક્કાની વાત કરીએ તો 1000 રૂપિયાથી 8,000 રૂપિયા અને કલકત્તા મીટનો 1883નો કોઈન 1000 રૂપિયાથી 5,000 રૂપિયા. તો મિત્રો 1884માં બોમ્બે અને કલકત્તા મીટનો તમે જોયો 1000થી 4,000 રૂપિયા બોમ્બે, 1000થી 3,000 રૂપિયા કલકત્તા મીટ 1884ના. 1885માં 1000 રૂપિયાથી 5,000 રૂપિયા બોમ્બે મીટ. 1885 કલકત્તાનો જો સિક્કો હોય તો 1000 રૂપિયાથી 3,000 રૂપિયા. 1886 બોમ્બે મીટ અને કલકત્તા મીટ બંનેનો એક સરખો જ ભાવ છે 600 રૂપિયાથી 3,000 રૂપિયા. 1886ના બે આનાનો સિક્કો. આગળ હજી મિત્રો જોઈશું 1887 બોમ્બે અને કલકત્તા મીટ. 1887 600 રૂપિયાથી 3,000 રૂપિયા. 1888 બોમ્બે અને કલકત્તા મીટ 600 રૂપિયાથી 3,000 રૂપિયા બંનેની સેમ પ્રાઇસ. 1879 600 રૂપિયાથી 3,000 રૂપિયા 1889 600 રૂપિયાથી 3,000 બોમ્બે અને કલકત્તા મીટ. 1890 600 રૂપિયાથી 3,000 રૂપિયા બોમ્બે અને કલકત્તા મીટ. એ બધા કોમન કોઈન છે, તો પણ ઓછામાં ઓછા તમારે અત્યારની હાલ કન્ડિશન પ્રમાણે ઓછામાં ઓછા 600 રૂપિયા માની લેવાના બે આનાના સિક્કાના. 2 આના ઉપર લખેલું જ છે. 1891 600 રૂપિયાથી 2500 રૂપિયા બોમ્બે અને કલકત્તા મીટ સેમ ભાવ છે. 1892 600 રૂપિયાથી 2500 રૂપિયા બોમ્બે અને કલકત્તા કોમન કોઈન. 1893 600થી 2500 રૂપિયા કોમન બોમ્બે અને કલકત્તા મીટ. 1894 600થી 2500 રૂપિયા બોમ્બે અને કલકત્તા મીટ કોમન કોઈન. 1895 1895માં 600થી 2500 રૂપિયા એક ખાલી કલકત્તા મીટે બનાવેલો છે 1995નો. 1996 બોમ્બે અને કલકત્તા મીટ 600થી 2500 રૂપિયા કોમન કોઈન. 1897 600 રૂપિયાથી 2500 રૂપિયા બોમ્બે અને કલકત્તા મીટ એક સરખો જ ભાવ. 1898 એ બોમ્બે મીટના 600થી 3,000 રૂપિયા છે. 1898 બે આનાના સિક્કાના અને કલકત્તા મીટનો જોવો હોય તો 600થી 2500 રૂપિયા. 1900 સાલ 1900 600 રૂપિયાથી 2,000 રૂપિયા બોમ્બે અને કલકત્તા મીટ બંનેની સેમ પ્રાઇસ. 1901 600 રૂપિયાથી 2,000 રૂપિયા બોમ્બે અને કલકત્તા મીટ સેમ પ્રાઇસ. જોયું મિત્રો, તો આ તો રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં જે પણ બનેલા સિક્કા બે આનાના સિક્કા હતા તે આવા દેખાવમાં હતા અને તમે જોઈ શકો છો મિત્રો. આપણે જોયું 1841થી 1901 સુધી જે રાણી વિક્ટોરિયાનું શાસનકાળ હતું તેમાં બનેલા બે આનાની કિંમત. હજી વિડીયોમાં આગળ આપણે જોઈશું બે આના જે એડવર્ડ વીઆઈ એટલે ત્રીજો રાજા. પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિલિયમ્સ હતો, એમની પછી રાણી વિક્ટોરિયા, એમની પછી આવશે આ ત્રીજો રાજા. જોઈ મિત્રો એડવર્ડ
વીઆઈ એટલે ત્રીજો રાજા ટુ આના એમની પણ આપણે આગળ વાત કરીશું. જોઈ શકો છો મિત્રો, આવો સિક્કો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો 2 આના એટલે 2 આના. મેટલ છે સિલ્વર, વજન છે 1.46 ગ્રામ, સાઇઝ છે 15.30 થી 15.60 mm ને શેપ છે સર્ક્યુલર આકાર એનો ગોળ છે. મિન્ટ પણ તમે જોઈ શકો છો મિત્રો. જોઈ મિત્રો, આ મિન્ટની એની ઓળખ છે, તમે એની સ્ક્રીનશોટ લઈ શકો છો ને તે તમને સિક્કાને સમજવામાં ખૂબ જ ઉપયોગી રહેશે કે આ કોઈન અથવા સિક્કો કોઈ મિન્ટમાં બનાવેલો છે. જો કલકત્તાનો હોય તો નો મિન્ટ માર્ક અને બોમ્બેનો હોય તો ડોન્ટ વાઇન આઉટ ફોર o'clock. જોઈ મિત્રો, આ ક્લોકના પણ સિક્કાનું આગળના વિડીયોમાં તમને બધું જ બતાવીશ. તો મિત્રો ચાલો આપણે વાત કરીએ. 1903માં બનેલા 2 આનાના સિક્કાની કિંમત છે, ખાલી કલકત્તા મિન્ટે બનાવેલો હતો, 450 થી 2000 રૂપિયા છે. 1904માં પણ એક કલકત્તા મિન્ટે બનાવેલો છે, 450 થી 1500 રૂપિયા છે. 1905માં બનાવેલા સિક્કાની કિંમત છે 400 રૂપિયાથી 2000 રૂપિયા. સ્ક્વેર કોઈન છે કલકત્તા મિન્ટનો. 1906માં જે બનેલો છે તે છે 400 રૂપિયાથી 1500 રૂપિયા સ્ક્વેર કોઈન કલકત્તા મિન્ટ. 1907માં 400 રૂપિયાથી 1000 રૂપિયા સ્ક્વેર કોઈન કલકત્તા મિન્ટ. 1908ના 2 આનાના સિક્કા 400 રૂપિયાથી 1500 રૂપિયા સ્ક્વેર કોઈન કલકત્તા મિન્ટ. 1909માં મિત્રો એક ખાસ ધ્યાન રાખવું, જો આ 2 આનાનો સિક્કો તમારી પાસે 1909નો હોય તો એક સિંગલ મિન્ટ છે તે કલકત્તા મિન્ટે બનાવેલો છે. કિંમત છે મિત્રો 5000થી 30,000 રૂપિયા. 30,000 એક રેર કોઈન છે. એક આ કિંમતી સિક્કો 2 આનાનો એક રેર 1909નો 2 આનાનો સિક્કો જો તમારી પાસે હોય તો 5000થી 30,000 રૂપિયા મળી શકે છે. 1910માં મિત્રો 2 મિન્ટે સિક્કા બનાવેલા છે, બોમ્બે અને કલકત્તા. કિંમત મિત્રો તમે જોઈ શકો છો, બંને સ્ક્વેર કોઈન છે. 1910ના 2 આના 500 રૂપિયાથી 2000 રૂપિયા બોમ્બે મિન્ટના અને 425થી 1500 રૂપિયા કલકત્તા મિન્ટના. 1910 સુધી જોયું. હવે આગળ આવશે 1911. 1911માં મિત્રો આ પણ એક રેર કોઈન છે. 1911ના 2 આનાનો સિક્કો મિત્રો કિંમત જોઈ શકો છો 3000 રૂપિયાથી 25,000 રૂપિયા. એક રેર કોઈન કલકત્તા મિન્ટે બનાવેલા 2 આના 1911માં. કિંમત મળી શકે છે 3000થી 25,000 રૂપિયા. કન્ડિશન આધારે અલગ અલગ ભાવ 3000, 4000, 8000, 25,000. 1911ના 2 આનાનો સિક્કાના. 1912માં તમે મિત્રો જોઈ શકો છો 300 રૂપિયાથી 1000 રૂપિયા બોમ્બે મિન્ટના અને 300 રૂપિયાથી 1000 રૂપિયા કલકત્તા મિન્ટના. 1912ના 2 આનાના સિક્કાના. 1913 300 રૂપિયાથી 1000 રૂપિયા કલકત્તા મિન્ટમાં પણ 300થી 1000 રૂપિયા. 1913ના 2 આના. 1914 300 રૂપિયાથી 1000 રૂપિયા બોમ્બે, 300 રૂપિયાથી 1000 રૂપિયા કલકત્તા મિન્ટ. 1914ના 2 આના. 1915માં મિત્રો 425થી 2500 રૂપિયા અને 425થી 2500 રૂપિયા બોમ્બે અને કલકત્તા મિન્ટના એક સરખો જ ભાવ છે. 1915ના 2 આનાના સિક્કાના. 1916 300 રૂપિયાથી 800 રૂપિયા એક કોમન કોઈન કલકત્તા મિન્ટે છાપેલો છે. 1917માં 300 રૂપિયાથી 800 રૂપિયા કલકત્તા મિન્ટ બનાવેલો કોઈન. તો મિત્રો આપણે 1917 સુધી જોયું. હવે આપણે 1918 સુધી 18થી ચાલુ કરીએ મિત્રો. એક જ મિનિટ. 1918માં જે 2 આના બનાવવામાં આવ્યા હતા તેની સાઇઝમાં અને આકારમાં થોડો ફરક ઘણો કરવામાં આવ્યો હતો. મિત્રો તમે જોઈ શકો છો આવા જે ચોરસ પ્રકારના આવા જે સિક્કા હતા અને વચ્ચે જે 2 લખેલું હતું તેને 2 આના કહેવામાં આવતા હતા. મિત્રો જોઈ શકો છો મેટલ હતી કોપર નિકલ. વજન તો 5.83 ગ્રામ. સાઇઝ હતી 21.40 બાય 25.30 mm ને શેપ એનો સ્ક્વેર રાઉન્ડ કોમર્સ
ચોરસ પ્રકારનો હતો। જોયું મિત્રો આ ફોટામાં તમે। આ પછી જે બનાવવામાં આવ્યા હતા 2 આના 1818 પછી। તો મિત્રો ફટાફટ આપણે જોઈશું। 1918ના 2 આનાના આવા ઉપર મુજબ બતાવ્યા સિક્કાની કિંમત છે। બોમ્બે અને કલકત્તા મિન્ટમાં બનેલા સિક્કાની સેમ પ્રાઇસ છે, 100 રૂપિયાથી 2000 રૂપિયા। જોયું 1919માં ખાલી એક કલકત્તા મિન્ટ કરેલો સિક્કો, કિંમત છે 100 રૂપિયાથી 3000 રૂપિયા। 1920માં 100 રૂપિયાથી 7000 રૂપિયા એક કલકત્તા મિન્ટનો રેર કોઈન છે। જોઈ શકો છો મિત્રો। અત્યારે જે ફાઇન કન્ડિશનનો ભાવ જે 100 રૂપિયા છે, પણ અત્યારે મહત્તમ 1000 રૂપિયા આસપાસ હશે। 1920ના 2 આનાના આવા ચોરસ સિક્કાના 1920નો જો હોય કલકત્તા મિન્ટે બનાવેલો એક રેર કોઈન છે મિત્રો। 1923 100 રૂપિયાથી 6000 રૂપિયા એક રેર કોઈન છે બોમ્બે મિન્ટનો। 1923માં કલકત્તા મિન્ટનો પણ એક રેર કોઈન છે, તેમની કિંમત થોડીક યુએનસી કન્ડિશનમાં 1000 રૂપિયા વધારે, 6000ના બદલે 7000। જોયું મિત્રો 1923ના 2 આના બોમ્બે અને કલકત્તા મિન્ટ બંને એક રેર કોઈન છે। 1924માં પણ બંને રેર છે બોમ્બે અને કલકત્તા મિન્ટ। કિંમત જોઈ શકો છો 100 રૂપિયાથી 5000 રૂપિયા બોમ્બે મિન્ટ, અને 1924માં જે કલકત્તા મિન્ટનો છે તેમની કિંમત છે 100 રૂપિયાથી 7000 રૂપિયા। આગળ જોઈએ મિત્રો 1925માં પણ બંને રેર કોઈન છે બોમ્બે અને કલકત્તા મિન્ટના। કિંમતની વાત કરીએ તો 1925ના 2 આના 100 રૂપિયાથી 5000 રૂપિયા, અને 1925માં જે કલકત્તા મિન્ટના છે તેના છે 100 રૂપિયાથી 7000 રૂપિયા, બંને રેર કોઈન 1925ના 2 આના। આગળ જોઈએ 1926માં મિત્રો તમે જોઈ શકો છો 100 રૂપિયાથી 5000 રૂપિયા બોમ્બે મિન્ટ અને 100 રૂપિયાથી 7000 રૂપિયા કલકત્તા મિન્ટ, બંને રેર કોઈન 1926માં 2 આના। 1927માં વાત કરીએ તો બંને કોઈન આમાં સ્કેલ લખેલા પણ કિંમત રેર જેવી જ છે। 1927 100 રૂપિયાથી 5000 રૂપિયા બોમ્બે મિન્ટ, 1927 100 રૂપિયાથી 7000 રૂપિયા કલકત્તા મિન્ટ। 1928 એ પણ સ્કેર કોઈન છે, કિંમત યુએનસી કન્ડિશનમાં તમે મિત્રો 5000 રૂપિયા સેમ પ્રાઇસ છે, 100 રૂપિયાથી 5000 રૂપિયા બોમ્બે અને કલકત્તા મિન્ટના 1928ના 2 આનાની કિંમત। 1929માં મિત્રો જોઈ શકો છો તમે એક ખાલી કલકત્તા મિન્ટે બનાવેલો છે, કિંમત છે 100 રૂપિયાથી 4000 રૂપિયા। 1930માં 100 રૂપિયાથી 6000 રૂપિયા એક રેર કોઈન કલકત્તા મિન્ટે બનાવેલા 2 આનાના સિક્કાની। એમની પછી 1933માં જે બનાવવામાં આવ્યા હતા મિત્રો તે કલકત્તા મિન્ટે બનાવવામાં આવેલા હતા, તે એક રેર કોઈન છે। જોઈ શકો છો મિત્રો 1933ના 2 આના જોયું 3000થી 7000 રૂપિયા કલકત્તા મિન્ટ કોઈન। 1934માં પણ એક કલકત્તા મિન્ટે બનાવવામાં આવેલા કોઈન છે, તેમની કિંમત છે 300 રૂપિયાથી 300થી 700 રૂપિયા રેર કોઈન કલકત્તા મિન્ટ। અને 1934માં તમે મિત્રો જોઈ શકો છો 400 રૂપિયાથી 10,000 રૂપિયા એક રેર કોઈન છે। આ બધી કિંમત અલગ અલગ હોય છે એના સિક્કાની કન્ડિશનના આધારે મિત્રો। તો જોયું કલકત્તા મિન્ટ 1934 400 રૂપિયાથી 10,000 રૂપિયા। 1935 75 રૂપિયાથી 1500 રૂપિયા બંને કોમન કોઈન બોમ્બે અને કલકત્તા મિન્ટે બનાવેલા। 1936 75 રૂપિયાથી 1500 રૂપિયા કોમન કોઈન બોમ્બે મિન્ટે બનાવેલા 2 આના સિક્કાની કિંમત છે। તો આગળ વાત કરીએ મિત્રો 1936 પછી ડાયરેક્ટ 1939, 36 પછી 37 ને 38માં નહોતા બનાવવામાં આવ્યા, પછી જે 39માં બનાવવાનું આવ્યું ત્યારે એ રાજા હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના, બ્રિટિશ ઇન્ડિયાના આ છેલ્લો રાજા, અને પછી દેશને આઝાદી મળી ગઈ હતી મિત્રો। 1947 લગી આ પ્રકારના સિક્કા બનાવવામાં આવ્યા છે। તો આપણે વાત કરીશું આવા સિક્કાની મેટલ હતી કોપર અને નિકલ, વજન હતો 5.83 ગ્રામ, સાઇઝ હતી 21.40થી 25.30 mm ને શેપ હતો સર્ક્યુલર ગોળાકારમાં ચોરસ। જોયું મિત્રો
તો વધારે વાર લગાડ્યા વગર આપણે આગળ જોઈશું 1939ના કિંમત સિક્કાઓની, 2 આનાના સિક્કાની કિંમત 1939 બોમ્બે અને કલકત્તા મિન્ટે બનાવેલા સિક્કાની કિંમત છે 40 રૂપિયાથી 500 રૂપિયા. બોમ્બે અને કલકત્તા 1939ના 2 આના 1940માં 40 રૂપિયાથી 500 રૂપિયા. બોમ્બે અને કલકત્તા મિન્ટ 1940ના 2 આના. બરાબર મિત્રો. 1941ના 2 આનાના સિક્કાની કિંમત છે 40 રૂપિયાથી 500 રૂપિયા. બોમ્બે અને કલકત્તા મિન્ટ બંનેની એક સેમ સરખી જ પ્રાઇસ છે 1941ના 2 આનાની કિંમત. હવે આગળ જોઈએ તો મિત્રો 1942માં જે બનાવવામાં આવ્યા હતા તે બોમ્બે મિન્ટે બનાવવામાં આવેલા હતા. તેમની કિંમત મિત્રો 1942માં 100 રૂપિયાથી 400 રૂપિયા કોમન કોઈન કેટેગરીમાં છે. 1943માં બનેલા સિક્કો 2 આનાનો 100 રૂપિયાથી 400 રૂપિયા બોમ્બે મિન્ટના છે. એમની પછી આગળ આપણે જોઈએ તો 1944. આ 1944ના મિત્રો 3 મિનિટમાં સિક્કા બનાવવામાં આવ્યા હતા બોમ્બે, કલકત્તા અને લાહોર. 1944માં લાહોર મિન્ટે પણ સિક્કાની છાપણી કરેલી હતી. તે 1944 પહેલાં ભારતમાં જ હતું, પાકિસ્તાન 1947માં અલગ પડ્યું. તો મિત્રો આપણે લાંબી વાત નહીં કરીએ. 1944ના 2 આનાની સિક્કાની કિંમત છે 100 રૂપિયાથી 400 રૂપિયા બોમ્બે મિન્ટ, 1000 રૂપિયાથી 25,000 રૂપિયા એક કલકત્તા મિન્ટ. 1944ના 2 આના 1000 રૂપિયાથી 25,000 રૂપિયા કલકત્તા મિન્ટ. જોયું 2 આના સિક્કાની એક કિંમત, એક રેર કોઈન છે. અને લાહોરમાં બનેલા 1944ના 2 આના કિંમત છે 500 રૂપિયાથી 5,000 રૂપિયા, એક રેર કોઈન છે. તો મિત્રો જોયું 1944. હવે 1945. 1945માં મિત્રો તમે જોઈ શકો છો 2 મિનિટે બનાવેલા બોમ્બે અને કલકત્તા બંને સ્કેર કોઈન છે. કિંમત છે બોમ્બે મિન્ટની 100 રૂપિયાથી 700 રૂપિયા અને 100 રૂપિયાથી 300 રૂપિયા કલકત્તા મિન્ટ. 1945ના 2 આનાની કિંમત. 1946માં બનેલા 2 આનાની કિંમત છે સેમ પ્રાઇસ છે બોમ્બે, કલકત્તા અને લાહોર. 3માં બનેલા 1946ના 2 આના 40 રૂપિયાથી 500 રૂપિયા. 3 મિન્ટના સિક્કાઓની કિંમત છે કોમન એક સરખી જ છે 40 રૂપિયાથી 500 રૂપિયા 2 આના સિક્કાની કિંમત. 1947માં આ બ્રિટિશ ઇન્ડિયાનો સૌથી છેલ્લો સિક્કો 2 આનાનો 1947માં બનાવવામાં આવ્યો હતો. કિંમતની વાત કરીએ તો મિત્રો 40 રૂપિયાથી 500 રૂપિયા બોમ્બે અને કલકત્તા મિન્ટના એક સરખા જ છે. તો મિત્રો તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો? જો અમારા વિડીયોમાં પૂરી માહિતી આપવામાં આવે છે, આવા જ હજી પણ આગળના વિડીયોમાં આપણે જોઈશું. બધા આના, 2 આના, 4 આના, 8 આના જેટલા પણ સિક્કાઓ બનેલા હોય છે તેની સંપૂર્ણ માહિતી. તો મિત્રો જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો કે જેની પાસે આવા કિંમતી સિક્કાઓ પડેલા હોય છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી કે જેથી આવા તમારા કિંમતી સિક્કાઓનું ક્યાં વેચાણ થાય, કેવી રીતે તમારી એની કિંમત ઉપજાવી શકો તે માટે અમારા આવા વિડીયો અમારું બનાવીએ છીએ. તો મિત્રો હું તમારો આભાર વ્યક્ત કરું છું જે તમે અમારો વિડીયો પૂરેપૂરો જોયો છે. અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. તો ચાલો મિત્રો હવે મળીશું આપણે એક નવા વિડીયોમાં.